સવારથી પાણી વાળ્યું છે, હજુ 3 નેકો પાણી પી ગઈ છે અને 5 નેકું બાકી છે. તો આજે પણ 7 પડી જશે અને 3-4 નેકું રહી જશે. તો અમે કાલે બીજી નવા દિવસથી નવી શરૂઆત કરી દઈશું. માતાજી, જય જવાન જય કિસાન. અમે આવી ગયા છીએ ખેતરમાં અને અમારા ઘરમાં બીજું પાણી ચાલુ થઈ ગયું છે અને બપોરનો સમય થઈ ગયો છે. તો બધાને ગુડ આફ્ટરનૂન. અને અમારા ઘઉંમાં તમે દ્રશ્ય જોઈ શકો છો. તો ખેડૂત મિત્રોને હું અમારા ઘઉં બતાવી રહ્યો છું. તો અમારા ઘઉંનો વિકાસ પણ સારો થયો છે. બીજું પાણી ચાલુ છે, ખાતર પણ નાખી દીધું છે. તમે જોઈ શકો છો અમારા ઘઉં. બગલા પણ આવી ગયા છે, તેમને નાના મોટા જીવજંતુ ખાય છે. ઘણા બધા ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા છે અને પાણી પણ ખૂબ સરસ આવી રહ્યું છે. તો બંબાનો અવાજ પણ તમે સંભળાવી રહ્યો છું. સરસ મજાના ઘઉં ઉગી ગયા છે, કેમ કે બધા ઊનની સિઝનમાં બિયારણ લાવીને વાવે છે, એટલે ઘઉં પણ સરસ મજાના છે. અને પ્રથમ પાણી પૂર્ણ થઈને બીજું પાણી વાળ્યું છે અને આ પાણી લાઈન તમે જોઈ શકો છો, કેમ કે કેનલ પણ નજીકમાં છે. તો મિત્રો, ઘઉંમાં પાણી પણ ચાલુ છે અને હલ્લર પણ આવી ગયું છે. તો મારે હલ્લરમાં જવાનું છે. તો હું ખેતરમાં ઘઉંના ડામાં 6માં વાળી અને હવે હલ્લર બાજુ જાઉં છું, કેમ કે મજૂર થયા નથી. અને તો ઘઉં લઈ અને પાછો રિટર્ન સાંજના સમયમાં જો ટાઈમ મળે તો પાછું પાણી વાળીશું, નહીં તો કાલે સવારમાં ચાલુ કરીશું. તો તમે જોઈ શકો છો અમારા ઘઉં. મિત્રો, હું મોટર બંધ કરવા જઈ રહ્યો છું અને કેનલ જોડે પહોંચવા આવ્યો છું. ઘણા ખેડૂતો ભાઈઓ પાણી પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. બસ થોડુંક જ દૂર બાકી રહ્યું છે. હવે પાણી ભર્યું છે એટલે મારે કૂદવું પડશે. આ અમારું ખેતર છે, કેનલ પડી છે એટલે થોડોક ભાગ કપાઈ ગયો છે. તો તેમાં પણ અમે ભેંસા માટે લચકો વાવ્યો છે, તમને હું બતાવી રહ્યો છું. તો હું કેનલ જોડે પહોંચી ગયો છું. અમારી મોટર ચાલુ છે, તમે જોઈ શકો છો. કેનલ પણ થોડા માપમાં પાણી આવે છે, માપમાં આપે, કેમ કે કેનલ તૂટી જવાની બીક લાગે છે, એટલા માટે પાણી પણ થોડું છોડે છે. અમારી મોટર ચાલુ છે. અને હું મોટર બંધ કરી રહ્યો છું. તો મેં મોટર બંધ કરી દીધી છે અને મારે જવાનું છે મગ લેવા. હલ્લર આવી ગયું છે ત્યાં સામે. તો જય માતા. મિત્રો, હું મોટર બંધ કરીને જઈ રહ્યો છું અમારા ખરામાં. આ અમારી ડીપી છે. ગયા વર્ષે અમે કનેક્શન માગ્યું હતું અને આ ઉનાળાની સિઝનમાં આવી ગયું, તો અમને બહુ મજા આવે છે મોટર ચલાવવાની. જય માતા. તો મિત્રો, આ અમારા જવું છે, તમને બતાવી રહ્યો છું. 2 પાણી થઈ ગયા છે. અમારી ભેંસો માટે અમે જવું વાયા છે. ગયા વર્ષે પણ વાયા હતા અને આ વર્ષે પણ જવું વાયા છે. તો જવું પણ ખૂબ વિકાસ થયો છે એનો સારો, એમ કે અમે ડીએપી અને યુરિયા ભરપૂર માત્રામાં તેને આપ્યું છે. વિકાસ પણ સારો થયો છે, તમે જોઈ શકો છો.